કે વહીવટી તંત્રમાં ફેરફારના નામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાને પણ અહીંયાથી બહાર મોકલી દેવા। રાજ્યનો એક એવો જિલ્લો કે જ્યાં પ્રામાણિક અધિકારી છે તેના સૌ કોઈ ગુણગાન ગાય છે અને અનેક વખત તેમની બદલી કરવાના પ્રયાસો કરવામાં આવે છે, કારણ કે તે ગેરકાયદે ચાલતા ધંધાઓ પર તવાઈ બોલાવી રહ્યા છે। ઇતિહાસમાં કોઈ નથી કરી શક્યું એ ગેરકાયદે જે ધંધાઓ છે તેને બંધ કરાવી રહ્યા છે અને આવા જાબાજ અધિકારી હોય એટલે સ્વાભાવિક છે કે જેના ધંધાઓ બંધ થાય તે માફિયાઓ આ અધિકારીની બદલી કરાવવા માંગતા હોય છે અને ઘણી વખત એવું પણ થતા હોય છે કે આ અધિકારી તેની ઓફિસની બહાર નીકળે છે તો તેની રેકી કરવામાં આવે છે। ઘણી વખત તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, બદલી કરવાની ધમકી આપવામાં આવે છે, પરંતુ આ બધાની વચ્ચે એ જાણવું છે અધિકારી કોણ છે, કોણ તેની બદલી કરાવવા માંગે છે અને કોંગ્રેસના ધારાસભ્ય મોટા સનસનીખેજ ખુલાસાઓ કરે છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ચોટીલાના જે પ્રાંત અધિકારી છે તે સતત કડક કાર્યવાહી કરી રહ્યા છે। જ્યારથી તેમણે પ્રાંત અધિકારીનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તે ખનિજ માફિયાઓ પર તવાઈ બોલાવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લો એટલે મોટા ભાગે ત્યાં છે 2 નંબરના ધંધાઓ ચાલે છે, ગેરકાયદે ધંધાઓ ચાલે છે અને એમાં સૌથી વધારે જો કોઈ કડક કાર્યવાહી કરતું હોય તો એ છે એચ.ટી. મકવાણા। એચ.ટી. મકવાણાને ઘણી વખત મારી નાખવાની ધમકીઓ મળી છે, તેમની બદલી કરાવવાની ધમકી મળી છે અને આ બધાથી સીમિત નથી। તેમની બદલી કરાવવા માટે ખનિજ માફિયાઓ લાખો રૂપિયાની રકમ છેક ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચાડવાની વાત કરે છે તેવા ઓડિયો પણ વાયરલ થાય છે। હવે નવી વાત એ છે કે જ્યારે સુરેન્દ્રનગર ચોટીલાના જે પ્રાંત અધિકારી છે તેની બદલી કરાવવા ખનિજ માફિયાઓ અને પદાધિકારીઓ એક તખ્તો તૈયાર કરવાની તૈયારી કરી હોવાનો માજી ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે આક્ષેપ કર્યો છે કે હરેશ મકવાણા છે તેમની કદાચ એપ્રિલમાં બદલી થઈ શકે છે। પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ખનીજ ચોરી પર લગામ લગાવી હોય ત્યારે ખનીજ માફિયાઓને પ્રાંત અધિકારી ખૂંચતા હોય, જેથી તેમની બદલી માટે તે લોકો ખૂબ મથી રહ્યા છે। દર મહિને 1 લાખથી 1.5 લાખનો હપ્તો કાર્બોસિલ ચોરી કરનારાઓ દેતા હતા, પરંતુ પ્રાંત અધિકારીની બદલી કરવી હોય તો 2 લાખનો હપ્તો બંધાશે તેવો પણ આક્ષેપ કર્યો છે। માજી ધારાસભ્ય પ્રાંત અધિકારીની બદલી બાદ ભૂમાફિયાને ખુલ્લો દોર મળે તેવી રાજકીય આગેવાનોને મળતિયાઓ પ્રાંત અધિકારીની બદલી કરાવશે તેવો આક્ષેપ કર્યો છે। શું કહી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા તેના પર નજર કરીએ। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી રેવન્યુની અંદર જે કેટલાક પ્રકરણો ચાલી રહ્યા છે, ઈડીની તપાસ ચાલી રહી છે, એના અનુસંધાને વહીવટી તંત્રની અંદર કેટલાક ફેરફારો કરવાના છે એવું કહી અને કેટલાક લોકો પદાધિકારીઓ એ પ્રકારના પ્રયત્નમાં છે એવી રજૂઆતો અમારી પાસે આવી છે કે વહીવટી તંત્રમાં ફેરફારના નામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાને પણ અહીંયાથી બહાર મોકલી દેવા અને એક અલગ જ પ્રકારનું કૌભાંડ શરૂ થાય। એ વિસ્તારની અંદર કાર્બોસેલ અને અન્ય ખનિજની સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે કૂવા દીઠ જે હપ્તો 1.5 લાખ કે 1,60,000 હતો એના બદલે જો તમે લોકો 2 લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એચ.ટી. મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે વહીવટી તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એચ.ટી. મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે। એટલે ફરી વખત આખું ખનિજનું જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું રનિંગ થાય એ પ્રકારની પ્રયત્નો કેટલાક લોકો દ્વારા અત્યારે થઈ રહ્યા હોવાનું અમને રજૂઆતો મળી છે। એ કેવા લોકો ભૂમાફિયા છે કે કોઈ રાજકારણવાળા છે? ના, મોટાભાગે રાજકીય આગેવા પદાધિકારીઓ જે છે એ આ પ્રકારના પ્રયત્નોમાં હોય એવા મેસેજ અમારી પાસે આવી રહ્યા છે। આગામી દિવસોમાં આવા લોકોને ખુલ્લા પાડશો તમે? બિલકુલ, ચોક્કસ। અમને એના આધાર પુરાવા સાથેની ડિટેલ મળશે તો ચોક્કસપણે અમે એ લોકોને ખુલ્લા પાડીશું।
આ કોઈ નવો આક્ષેપ નથી, કારણ કે અનેક વખત આવા આક્ષેપો થાય છે, તેમની બદલીના ઓડિયો વાયરલ થાય છે, વિડીયો વાયરલ થાય છે, ખનીજ માફિયાઓ એકબીજા સાથે જે ચેટ કરતા હોય છે બધું જ વાયરલ થાય છે. પરંતુ જ્યારે કહેવાય છે કે એક નીતિ અને પ્રામાણિક ધરાવતા વ્યક્તિ કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જેના ધંધા બંધ થાય એ આવું કરે. પણ જો આ બદલી થાય છે અને ખરેખર તો ખબર પડશે કે ખનીજ માફિયાઓના જે તાર છે ક્યાં સુધી જોડાયેલા છે. આક્ષેપ જો કદાચ સાચા પડે તો સમજી શકાય કે ખનીજ માફિયાઓનું આખું છે કહેવાય તેનું ગ્રુપ છે કઈ રીતનું કામ કરી રહ્યું છે અને તે દબાણ બનાવવા માટે અને પૈસાના પાવરથી શું કરી શકે છે તે નક્કી થશે. અને અવારનવાર આપણે જોતા હોય છે કે કોઈ સારું કામ કરે એટલે તેને પાડવાના પ્રયત્નો થતા હોય છે. હવે અધિકારીની બદલી થાય છે કે કેમ, કે પછી આ અધિકારીને ત્યાં જ રાખવામાં આવશે, કારણ કે સુરેન્દ્રનગર એટલે ખનીજ માફિયાઓનું હબ કહેવાતું અને તેના પર લગામ કસવી એટલે કોઈ નાનું કામ નથી, ખૂબ કપરું કામ હોય છે. ને આ કામ કરવા માટે ઘણી બધી અડચણો આવતી હોય છે, અનેક વખત તેમની ટીમ પર હુમલા થાય છે. પરંતુ હવે એ જોવું રહ્યું કે જાબાજ અધિકારીની બદલીને લઈને જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેમાં સત્ય કેટલું છે. તમને શું લાગી રહ્યું છે અધિકારીને લઈને, તમારું શું માનવું છે ખનીજ માફિયાઓને, અને ખાસ કરીને જે આક્ષેપો કોંગ્રેસના ધારાસભ્ય કરી રહ્યા છે તેને લઈને શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS 19 ન્યૂઝ. નમસ્કાર.